ટેકાના ભાવે ખરીદીના પ્રમાણની સ્પષ્ટતા નહીં થતા બનાસકાંઠાના ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે। સરકારે મગફળીની ખરીદીની જાહેરાત તો કરી છે, પરંતુ ખરીદીનું પ્રમાણ હજુ સ્પષ્ટ કર્યું નથી। સરકાર તરફથી 70 મણ સુધી મગફળી ખરીદવાની વાત થઈ રહી છે, ત્યારે ખેડૂતોનું કહેવું છે કે ખરીદીનું આ પ્રમાણ પૂરતું નથી। સરકારે ગત વર્ષની જેમ 200 મણ મગફળીની ખરીદી કરવી જોઈએ, કારણ કે પલટાતા વાતાવરણ અને વરસાદને કારણે મગફળીના પાકને ભારે નુકસાન થયું છે। ખેતરોમાં ભરાયેલા પાણી અને પાકમાં રોગને કારણે ઉત્પાદન ઘટ્યું છે, તેની સામે ખર્ચો વધ્યો છે। હવે જો સરકાર માત્ર 70 મણ મગફળી ખરીદે તો ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડશે। આ મુદ્દે ભારતીય કિસાન સંઘ પણ મેદાને આવ્યું છે અને ટેકાના ભાવે વધુ પ્રમાણમાં ખરીદીની માંગ કરી છે। જો ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। ખેડૂતોની અમારી એવી એક નમ્ર અરજ એવી છે કે આપ સરકાર સાહેબશ્રી એવું વિચારો કે ખેડૂતોને શું મળે શું નહીં આપ જાણો છો। આપ પણ એક ખેડૂતમાંથી જ એટલા પોકેલા છો, પણ આ સાલ વરસાદ વધારે પડેલો છે, માલ બધો બગાડ થઈ ગયો ખેતીમાં, અને જે ઉપજ્યું હોય એમાં દારો વધુ જમીન હોય તો એને 100 મણ હોય 200 મણ હોય, જે હોય એનો ભાવ જાહેર કરો અને થોડો ભાવ પડતર માલ કિંમત થાય એવું કરો। અત્યારે આ ભાવ ઓછામાં તો ખેડૂતને કશું મળતું જ નથી, બિયારણ મોંઘો થઈ ગયો છે। મગફળીને ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી હતી, ખેડૂતોમાં ખૂબ ખુશી હતી, પરંતુ સરકારે 1457 રૂપિયાનો ભાવ પણ બરાબર છે, ખેડૂતોને પોસાય એવું છે। આ વર્ષે ઘણા વરસાદને લીધે મગફળીનું ઉત્પાદન ઓછું છે, પરંતુ હજી સુધી સરકાર ખુલાસો કરી રહી નહીં કે કેટલી ખરીદવાની છે। વચ્ચે અમે રજૂઆત કરી હતી કે 70 મણનો એમને અંદાજ માર્યો હતો અને 70 મણ ખરીદે તો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન હતું। ગયા વર્ષે એમને 200 મણ ખરીદી હતી, તો આ વખતે ઘટાડો શા માટે? એના કોઈ જવાબ આપવા માગતું નથી, એનું કોઈ ઓપ્શન સરકાર જોડે નથી। હાલમાં સરકારે ખરીદીની શરૂઆતની તારીખ કે કુલ પ્રમાણની કોઈ સ્પષ્ટ માહિતી આપી નથી, ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકાર વધુ પ્રમાણમાં મગફળી ખરીદે અને પોષણક્ષમ ભાવ આપે। આ વખતે હજુ સુધી મગફળીની ખરીદી ચાલુ નથી થઈ અને સરકારશ્રી એવું કહે છે કે 70 મણ મગફળી જ ખરીદશો। ગઈ વખતે 200 મણ મગફળી ખરીદી હતી। આ વખતે જો કમોસમીના વરસાદના કારણે ઉનાળામાં ખેડૂતોની ટોટલ મગફળી નષ્ટ થઈ છે, ખેડૂત પાયમાલ થઈ, મોડ એમણે બિયારણ મોંઘું લાવી અને ચોમાસાનું વાવેતર કરેલું છે। જો ખેડૂતની 70 મણ જ મગફળી ખરીદાય તો બીજી ખેડૂતને મગફળી મૂકવી કયો? આ વખતે ઉતારામાં પણ બહુ લોસ છે।